નમસ્કાર મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય છે કલસોર ગુજરાતી. એની અંદર પાઠ નંબર 9 જેનું નામ છે રંગબેરંગી મસાલિયું, અને આજે આપણે એનો ભાગ નંબર 3 જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ભાગ 1 થી 2 આપણે જોઈ ચૂક્યા છીએ. એ તમે ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ એને જોઈ શકો છો. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો અહીંથી આપણો ભાગ નંબર 3 શરૂ થાય છે. ભાગ નંબર 1 થી 2 આપણે જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયો હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. તો અહીંયા પ્રવૃત્તિ આપી છે કે જોડીમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. એટલે તમારે આ જોડીમાં કામ કરવાનું છે, ફકરો વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર છે? તો એ ફકરો તમે વાંચી લેજો અને અહીંયા આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ટૂંકમાં જવાબ લખો. ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા? તો જવાબ આવશે કે આરાધ્યાના 3 દાંત સડ્યા હતા. બીજો છે કે આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? તો આરાધ્યાને ખૂબ દુખાવો થતો હતો. ત્રીજો છે ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? તો ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. ચોથો છે ડૉક્ટરે શાના વડે તપાસ કરી? તો ડૉક્ટરે ગોળ અરીસો નાખીને તપાસ કરી. પાંચમું છે ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળા કરવા કહ્યું? તો ડૉક્ટરે આરાધ્યાને કંઈ પણ ખાધ્યા પછી કે પીધા પછી કોગળો કરવા કહ્યું હતું. હવે આવે છે પ્રશ્ન નંબર 2. એની અંદર આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. એટલે કે પહેલાં કયું હતું વાક્ય અને પછી કયું છે, અત્યારે કયું છે એમ. તો પહેલું છે એની અંદર કે દાંતનો દુખાવો. તો પહેલાં હતો? તો કે હા પહેલાં હતો. અત્યારે? તો કે અત્યારે હવે નથી. બીજું છે કે દાંતમાં સડો. તો પહેલાં હતો, અત્યારે નથી. ત્રીજું છે કોગળા. તો કરતી ન હતી, પહેલાં નથી કરતી, અત્યારે કરે છે. ચોથું છે કે દાંતણ બ્રશ. તો સૂતા પહેલાં કરતી ન હતી અને અત્યારે સૂતા પહેલાં કરે છે. આપણે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ, જેથી કરી આપણે દાંતની અંદર જે કોઈ પણ આખા દિવસમાં આપણે ખાધું હોય અને કચરો ભરાયો હોય એ સાફ થઈ જાય બ્રશ કરવાથી, અને આપણા દાંત છે એ ચોખ્ખા રહે અને એની અંદર આ રીતના સડો પડે નહીં. ચલો આગળ ત્રીજો પ્રશ્ન છે કે જેમ આરાધ્ય માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી વાંચો. તો પહેલું છે કે દાંતનો દુખાવો. તો અત્યારે દાંતનો દુખાવો નથી, હવેથી દાંતનો દુખાવો થશે નહીં. બીજું કે દાંતમાં સડો. તો દાંતમાં સડો નથી અને દાંતમાં સડો થશે નહીં હવે પછી. ત્રીજું છે કે કોગળા. તો કે કંઈ પણ ખાધ્યા પછી કોગળા કરું છું. અને હવેથી તો કંઈ પણ ખાધ્યા પછી કોગળા કરીશ, હવેથી હું કરીશ. એટલે આ દાંતનો દુખાવો કે દાંતનો સડો થશે નહીં. ચોથું છે કે દાંતણ અને બ્રશ. તો સવારે બ્રશ કરું છું અને સવાર સાંજ હું બ્રશ કરીશ, જેથી કરી આ રીતના દુખાવો થાય નહીં. ચલો હવે અહીં રમત આપી છે, એ બધાય રમત છે એ રમવાની છે. હવે અહીં આપ્યું છે ખાલી જગ્યાઓ. એમાં તમારે ગઈકાલ, આજ અને આવતીકાલ એ ઉદાહરણ પ્રમાણે જોઈ અને એની અંદર લખવાનું છે. દાખલા તરીકે પહેલું કે વાંચવું. તો ગઈકાલ તો સિદ્ધિએ વાર્તા વાંચી. એટલે ગઈકાલ હતું એટલે ભૂતકાળ, તો સિદ્ધિએ વાર્તા વાંચી. અને આજ તો સિદ્ધિ વાર્તા વાંચે છે. અને આવતીકાલ તો સિદ્ધિ વાર્તા વાંચશે. ચલો બીજું કે કૂદવું. તો અમે 5 પગથિયાં કૂદ્યા. ગઈકાલ હતું તો અમે 5 પગથિયાં કૂદ્યા એવું કહીએ આપણે.
આજ હોય કે અમે હાથ પકડીને કૂદીએ છીએ, અત્યારે હાલ કૂદીએ છીએ. અને આવતીકાલ કેવું હોય તો કે અમે કાલે દોરડા કૂદીશું. આ રીતે તમારે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ રીતના વાક્યો અહીંયા લખવાના છે. ચલો અહીંયા ત્રીજું કે રમવું. તો અમે સંતા કુકડી રમ્યા, એટલે અમે કાલે રમ્યા હતા સંતા કુકડી, બરાબર, એ ભૂતકાળ થઈ ગયું. હવે આજ તો કે અમે સંતા કુકડી રમીએ છીએ, અત્યારે અમે રમીએ છીએ, તો એ વર્તમાનકાળ થયું, આજ થયું. અને આવતીકાલ તો અમે સંતા કુકડી રમીશું, કાલે અમે રમીશું. કાલે કેવું હોય તો આપણે કહીએ કે કાલે અમે રમીશું. ગઈકાલે આપણે રમી ચૂક્યા હોય તો આપણે કહીએ કે અમે સંતા કુકડી રમ્યા, બરાબર. ચલો હવે ચોથું છે કે જમવું. તો અમે રસ રોટલી જમ્યા, આજ તો કે અમે રસ રોટલી જમીએ છીએ. અને આવતીકાલ તો કે અમે રસ રોટલી જમીશું. ચલો પાંચમું જોઈએ કે હસવું. તો દીપા ખૂબ હસી, આજ તો કે દીપા ખૂબ હસે છે. અને આવતીકાલ તો કે દીપા ખૂબ હસશે. ચલો હવે છઠ્ઠું જોઈએ કે રંગોળી પૂરવી. તો અમે રંગોળી પૂરી, અમે રંગોળી પૂરીએ છીએ અને અમે રંગોળી પૂરીશું. સાતમું છે શાક બનાવવું. તો ગઈકાલ તો મમ્મીએ શાક બનાવ્યું, આજ મમ્મી શાક બનાવે છે અને આવતીકાલ મમ્મી શાક બનાવશે. હવે અહીં તમારે એ રીતના ક્રિયાઓ છે એ લખવાની છે અને વાક્ય પણ લખવાનું છે. તો જો મેં અહીંયા લખ્યું છે લખવું. તો અમે કવિતા લખી ગઈકાલ, અમે કવિતા લખીએ છીએ આજ, અમે કવિતા લખીશું આવતીકાલ. નવમું દોડવું. તો કૂતરું દોડ્યું ગઈકાલ, કૂતરું દોડે છે આજ અને કૂતરું દોડશે આવતીકાલ. 10મું કાપવું. તો માળીએ ઘાસ કાપ્યું ગઈકાલ, માળી ઘાસ કાપે છે આજ અને માળી ઘાસ કાપશે આવતીકાલ. ચલો આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની હતી. હવે આવે છે અહીં કે 3ના જૂથમાં કામ કરો. 2 સભ્યો વારાફરતી ફકરો વાંચી સંભળાવો. બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. એટલે આ તમારે ફકરો છે એ જૂથમાં 3ના જૂથમાં કામ કરી અને આ ફકરો વાંચવાનો છે, બરાબર. અને ફકરાના આધાર ઉપર અહીંયા જુઓ કે કાકા શું કરવાનું કહ્યું છે કે ફકરા નંબર 2માં કઈ માહિતી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. હવે અહીં ફકરો પહેલો અને અહીંયા ફકરો પહેલો આપ્યો છે, અહીંયા ફકરો બીજો આપ્યો છે. હવે કાકા, તો પહેલા ફકરામાં કાકા લખ્યું છે અને બીજા ફકરામાં નાના કાકા. પહેલા ફકરામાં મંડપ અને બીજા ફકરામાં લખ્યું છે વિશાળ મંડપ, બરાબર. હવે પહેલા ફકરામાં જમણવાર લખ્યું છે અને બીજા ફકરામાં ભવ્ય જમણવાર લખ્યું છે. પહેલામાં દાળ શાક લખ્યું છે અને બીજા ફકરામાં તીખા દાળ શાક. એટલે કે આ બધું વધારાનું છે. દાખલા તરીકે કાકા તો કેવા, તો કે નાના કાકા, આ વધારાનું શબ્દ છે. મંડપ તો કેવો મંડપ, વિશાળ મંડપ, આ પણ વધારાનું શબ્દ છે. જમણવાર તો ભવ્ય જમણવાર, આ બધા વધારાની માહિતી છે. એ જ પ્રકારે 5મું છે મીઠાઈ. તો 2-3 મીઠાઈ. પાન તો કેવું, મીઠું પાન, બરાબર. તો હવે કે જૂથમાં જ રમત રમો, એટલે આ જ રમત તમારે જૂથમાં રમવાની છે. કેવી રીતના, જો ઉદાહરણ આપ્યું છે કે મેં કૂતરો જોયો, મેં કાળો કૂતરો જોયો. જો આ વધારાની માહિતી, કૂતરો તો ખરો પણ કેવો, કાળો. પછી મેં એક કાળો કૂતરો જોયો, બરાબર. પાછું કાળામાં વધારો કર્યો અને એક કર્યો. મેં એક મોટો કાળો કૂતરો જોયો. કેટલી વધારાની માહિતી છે, બરાબર ને. એ જ પ્રકારે આપણે આ રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, હાર્દિક દોડે છે અને હવે ચંદ્રિકા રડશે, આ માહિતી આપણે જોઈએ. તો જો પહેલું છે કે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું. તો રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું. ત્યાર પછી રૂક્ષાનાએ મોંઘું ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક મોંઘું સુંદર ફરાક ખરીદ્યું, બરાબર. તો આ પ્રકારે તમારે આ વાક્યો છે એને વધારે લખવાના છે, વધારીને. હવે જુઓ અહીંયા હાર્દિક દોડે છે. હાર્દિક સવારે દોડે છે, હાર્દિક સવારે ઘણું દોડે છે અને હાર્દિક સવારે ઝડપથી ઘણું દોડે છે. ચલો આગળ જોઈએ કે હવે ચંદ્રિકા રડશે. તો હવે ચંદ્રિકા રડશે,
હવે ચંદ્રિકા ખૂબ રડશે, હવે ચંદ્રિકા મોટેથી ખૂબ રડશે અને હવે ચંદ્રિકા ચોધારે મોટેથી ખૂબ રડશે. બરાબર. આ રીતે તમારે વાક્યની અંદર વધારો કરવાનો હતો. હવેની પ્રવૃત્તિ આવે છે કે વાર્તા સાંભળો, વાંચો, વિચારો અને લખો. અહીંયા ફકરો સાંભળો અને જોડીમાં કામ કરી જવાબ લખો. એટલે આ ફકરો છે એ તમારે સાંભળવાનો છે અને જોડીમાં કામ કરવાનું છે. તો આ ફકરો તમે વાંચી લેજો વ્યવસ્થિત અને એના આધાર ઉપર આ પ્રવૃત્તિ છે કે ઓળખી કાઢો તે વ્યક્તિ કે વસ્તુના નામની ફરતે ગોળ કરો. હવે સ્વીટુના ઘરમાં તો સૌથી મોટું કોણ? તો દાદી. સૌથી નાનું કોણ? સ્વીટુ. સૌથી અણીદાર શું? તો કે ચપ્પુ. સૌથી બૂંઠું શું? તો કે કાતર. પાંચમું, સૌથી ઊંચું શું? તો કે હિંચકાના સળિયા. અને સૌથી નાનું શું? ઝાંપો. સૌથી લીસું શું? તો કે ગાલ. અને સૌથી ખરબચડું શું? તો કે પથ્થર. તો અહીંયા ફકરાની અંદર જે આ શબ્દો છે એ તમારે ગોળ કરવાનું છે. દાખલા તરીકે અહીંયા ગાલ, તો ગાલ ઉપર તમારે આ રીતના ગોળ કરવાનું છે. બરાબર. પથ્થર, તો પથ્થર ઉપર તમારે આ ગોળ કરવાનું છે. ખરબચડું કોણ? તો કે પથ્થર. પથ્થર ઉપર તમારે આ ગોળ કરવાનું. આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. ચલો હવે આગળ જોઈએ. સાંભળો, વાંચો અને વિચારો. અહીંયા આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો અને ત્યારબાદ વર્ગમાં ભજવો. એટલે અહીંયા તમારે આ નાટક જેવું છે એ તમારે આ વર્ગમાં કરવાનું છે. એ તમારા શિક્ષક તમને કહેશે. હવે અહીં આગળની પ્રવૃત્તિ છે કે સાચા શબ્દ પર ખરાની નિશાની કરો અને મોટેથી વાંચો. તો અહીંયા જો પહેલું છે કે આદ્યાબહેન પ્રખ્યાત. તો અહીંયા પ્રખ્યાત એ સાચું છે, તો અહીંયા ખરાની નિશાની કરવાની અને મોટેથી વાંચવાનું કે આદ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા. કેવા? પ્રખ્યાત જાસૂસ હતા. હવે આગળ બીજું છે કે આદ્યાબહેન પાસે ગામ લોકો સલાહ લેવા આવે છે અથવા તો શહેરીજનો સલાહ લેવા આવે છે. બરાબર. તો આ રીતે ટીક કરવાનું છે તમારે, જે સાચો વિકલ્પ હોય એના આગળ. ત્રીજું છે કે પ્રાણી 4 પગ 2 કાન અને 1 પૂંછડી હોય છે. પ્રાણીને અથવા તો હવે જંતુની વાત કરીએ તો જંતુને 4 પગ 2 કાન પૂંછડી હોય છે. એકથી વધારે તમે ટીક કરી શકો છો. ચોથું છે અદૈતભાઈ ઘોડાના વાળ સોનેરી હતા. પાંચમું છે અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા ચમકતી હતી. કેવી? ચમકતી હતી, લીચ્છી હતી, એવું પણ તમે કહી શકો. ચલો આગળ જોઈએ કે જોડીમાં કામ કરો. આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધી કાઢો. તે બંને યોગ્ય રીતે જોડો. એટલે અહીં તમારે આ બંને કોષ્ટકની અંદરથી એક એક નામ જોવાનું છે અને પછી એને જોડવાના છે. દાખલા તરીકે અહીંયા છે કે ગોબરું. અહીંયા છે ગોબરું, તમે જોઈ શકો છો ગોબરું. અને પછી અહીંયા આપણે જોડ્યું ભૂંડ. તો વાક્ય એક શબ્દ થઈ ગયો, જોડ થઈ ગઈ, એની જોડી થઈ ગઈ કે ગોબરું ભૂંડ. બરાબર. પછી દૂધણી, તો જો અહીંયા છે આ દૂધણી, તો દૂધણી ગાય. બરાબર. તો આ પણ એક જોડકું થઈ ગયું, દૂધણી ગાય. પછી છે મારકણી ભેંસ, તો જો અહીંયા મારકણી અને ભેંસ, આ મારકણી ભેંસ, તો એ પણ એક જોડકું થઈ ગયું. ત્યાર પછી રૂપાળું સસલું, તો રૂપાળું અને સસલું. જો આ સસલું છે ને એ આ રીતનું છે, આમ છે. આ રૂપાળું સસલું, તો એ પણ એક જોડકું થઈ ગયું. આ રીતે તમારે આ જોડીમાં કામ કરવાનું હતું. ચલો આગળ જોઈએ કે વાનગી ઓળખો, તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. તો અહીંયા પહેલી વાનગી છે તો જલબ છે, તો જલબ એટલે કઈ વાનગી બનશે? હા, જલેબી. બરાબર. તો એની અંદર એક કાનો અને એક રસવાઈ ઉમેરવી પડશે. બરાબર. ત્યાર પછી અહીંયા બીજું છે સમસ, તો
સમોસા, કાનો માતર ઉમેર્યો. હવે ભજય તો ભજીયા, ચોથું છે લ પસ તો લાપસી, પાંચમું છે ર ટલ તો રોટલી, છઠ્ઠું છે મહન થળ તો મોહન થાળ. બરાબર, આ રીતે તમારે ઉમેરવાના હતા. હવે શિક્ષક તમને પાના નંબર 1થી 167 પરના ફકરાનું શ્રુત લેખન કરાવશે. આ તમને પ્રવૃત્તિ છે એ શિક્ષક કરાવશે અને તમારે શ્રુત લેખન કરવાનું છે. ચલો, હવે અહીંયા આવે છે હસો કે મમ્મી બીટુ શીરો બનાવું કે સુખડી. એટલે બીટુ કહે છે કે મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે, જે બનાવવું હોય એક જ બનાવી નાખ. બરાબર. હવે અહીંયા વાંચો અને નાચો. તો એન ઘેન દીવા ઘેન આભમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, બક અપ કરો ઢેન ટડેન, લઈને દફતર પાટી પેન સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપરે અને છોકરા બોલ્યા બાપરે. સરસ મજાનું હતું. તો અહીં આપણો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.